जय जवान जय किसान। हूँ छुं अमित माणावदरिया। तमे छो वेधर ग्रुप सबसे तेज पर। केम छो खेडूत भाईओ? આપણે ગઈકાલે વિડીયો બનાવ્યો 2026ના ચોમાસામાં કેવા વરસાદ થશે મોડલો દ્વારા, અને 2025માં એ મોડલો કેવું દર્શાવતા એનો આપણે વિડીયો બનાવ્યો. પણ એટલો સમય ના હોવાથી થોડુંક વિડીયામાં થોડીક મિસ્ટેક હતી. એ વિડીયો ડિલીટ નથી કરતો, પણ દિવસના શું છે, કટ્ટરની દુકાને આપણે ટાઈમ ના હોય એટલે એટલો સમય ના ભરી શક્યો. પણ પછી ગ્રુપ આપણે જે વોટ્સઅપ ગ્રુપ છે એના મિત્રો કહે, અમિતભાઈ એક શાંતિથી વિડીયો બનાવો જેથી કરીને અમને મજા આવે અને થોડીક સમજણ પડી જાય. એ પ્રમાણે બિયારણને પસંદ કરીએ કે આ ચોમાસું કેવું રહેશે આવનારું. તો આપણે અત્યારે રાતે પણ સમય લઈને તમારા સમક્ષ નવો વિડીયો આપણે પાછો અપલોડ કરીએ છીએ. બીજું આપણે કાંઈ વ્યૂ લેવા માટે કે બીજો વિડીયો નથી બનાવતા, કારણ કે તમે જાણો જ છો કે આપણે બહુ વિડીયો નથી બનાવતા. ચાલો મિત્રો, તો આપણે નવા વિડીયોમાં સમજણ આપીએ કઈ રીતનું છે બધું એ. મિત્રો, આ 2025નો જૂન મહિનો છે. તમે જુઓ નીચે આપણે માપદંડ પણ એના હોય છે, જે આ નકશો છે. તો 2025ના જૂનમાં ગુજરાત રાજ્યમાં અને બીજા અન્ય રાજ્યમાં બ્લુ કલર, દૂધિયા કલરને જોવા મળ્યો હતો. ખૂબ વરસાદ આપણે જૂનમાં 2025માં જોવા મળ્યો હતો. આ મંથલી મોડલ છે લોંગના. આ પ્રીમિયમ પાત્ર હોય છે. આપણે એનો અભ્યાસ કરીને તમને આપીએ છીએ. તો આ જૂન 2025નું આપણે જોયું. હવે જે આ 26નું જુઓ, તો 2026ના ચોમાસામાં જૂનમાં સાવ ઓછો વરસાદ છે. આપણે તમે કલર નીચે આપણે હોય છે બજરિયા કલર છે, એટલે ઓછો વરસાદ જૂનમાં દર્શાવે છે 2025ના ચોમાસામાં. એટલે 2026ના ચોમાસામાં ઓછો વરસાદ દર્શાવે છે જૂનમાં. હવે આપણે જોવા જઈએ તો ગયા વર્ષની સરખામણીએ ઓછો વરસાદ રહેશે 2026માં. હવે આ જુલાઈ છે, 2025 જુલાઈમાં. તો એમાં પણ લીલો અને બ્લુ કલર અને દૂધિયા કલર આપણે ગયા વર્ષે જોવા મળ્યો હતો. એટલે ગયા વર્ષે જૂનમાં પણ સારા વરસાદ થયા હતા. તો તેના હિસાબે એની સરખામણીએ 2026ના ચોમાસા દરમિયાન જુલાઈમાં કેવા વરસાદ થશે એ પણ આપણે અહીંયા મોડેલમાં દર્શાવીશું આપણે. એટલે આપણે ખ્યાલ આવે કે ગયા વર્ષ કરતાં 26માં કેવા વરસાદ છે. જુઓ, આ જુલાઈ 2026 છે, તો આમાં એકદમ લાલ કલર બતાવ્યો છે. લાલ કલર એટલે બધાય મોડેલમાં લાલ કલર હોય એટલે વધારે વરસાદ એવું ના હોય. આ એનિમલી મોડેલ છે. તમે નીચે માપદંડ છે આપેલો જોઈ શકો છો કે લાલ કલર છે એ સાવ ઓછો વરસાદ દર્શાવે છે. એટલે 2026ના ચોમાસા દરમિયાન ઓછો વરસાદ જુલાઈમાં પણ મોડેલો દર્શાવે છે. એટલે જોવા જઈએ તો ઓછો જ વરસાદ દર્શાવે છે આમાં જુલાઈમાં. હવે આ ઓગસ્ટ 2025નું જુઓ, તો એમાં એકદમ બ્લુ કલર અને લીલો કલરને થોડોક આછો દૂધિયા કલરને દર્શાવેલો છે ઓગસ્ટમાં 2025માં. તો એમાં પણ આપણે ખૂબ વરસાદ ગયા વર્ષે જોવા મળ્યો હતો. એટલે એની સરખામણીએ 2026માં શું દર્શાવે છે એ પણ આપણે અહીંયા મોડેલમાં તમને દર્શાવું. જનરલી જૂન અને જુલાઈ તો 2025નો નબળો જ રહ્યો છે. આ 2026નો નબળો જ રહ્યો છે. તો આ ઓગસ્ટ 2026નું તમને જે કહું છું એ રીતે કે આમાં પણ કલર ઓછો જ છે. દૂધિયા કે લીલો આવ્યો જ નથી. આમાં પણ બજરિયા કલર છે. એટલે જૂન અને જુલાઈ કરતાં થોડોક ઓગસ્ટમાં વધારે વરસાદ છે 2026માં. જૂન જુલાઈ કરતાં ઓગસ્ટમાં થોડોક વધારે વરસાદ છે 2026ના ચોમાસા દરમિયાન. હવે આપણે 2025નું સપ્ટેમ્બરનું જુઓ, તો આપણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ખૂબ વરસાદ જોવા મળ્યા હતા. અલગ અલગ રાજ્ય, અલગ અલગ જિલ્લામાં અને તાલુકામાં, અને પાછળ વરસાદ પણ થયા હતા 2025ના સપ્ટેમ્બર મહિનામાં. બરાબર છે. હવે આપણે 2026નું સપ્ટેમ્બર મહિનામાં કેવું દર્શાવે છે મોડલ એ પણ અહીંયા આપણે જોઈએ કલર મુજબ. એટલે જનરલ તો આપણે જોઈએ તો નબળું જ દેખાય છે. જો આ 2026નું સપ્ટેમ્બર મહિના, તો એમાં કચ્છ વિસ્તારને એ બાજુ થોડુંક સારું લાગે છે. પછી જે અમદાવાદ ને સુરત ને
વડોદરા અને ગાંધીનગરને છે એમાં ઓછો વરસાદ લાગે છે સપ્ટેમ્બરમાં 2026ના ચોમાસામાં. એટલે જનરલ જોવા જઈએ તો 2026નું ચોમાસું 2025ની સરખામણીએ ખૂબ નબળું લાગી રહ્યું છે.